ભાવનગરના કોળિયાક મહાદેવ નજીક બસ ફસાવાની ઘટના સામે આવી છે। તમિલનાડુની બસ દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે કોળિયાક ગામ પાસે નાળામાં ફસાતા હડકંપ મચવા પામ્યો હતો। ભાવનગરમાં વરસાદના પગલે નાળામાં પાણીની આવક વધી જતા બસ ફસાઈ હતી, જેમાં 25 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઘટનાની જાણ થતાં બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું। બચાવ માટે મોકલેલી ટ્રક પણ પાણીમાં ફસાતા મુશ્કેલી ઊભી થઈ હતી, જેથી એનડીઆરએફની મદદ લેવાની ફરજ પડી હતી। 8 કલાક જેટલા બચાવ કાર્ય ચલાવ્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા। આ બચાવ કાર્યમાં પોલીસ, વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર।